જય જિનેન્દ્ર. જેમ ધર્મ એ ધર્મને સમજવા માટે એના એક્ઝામ્પલ્સ ઘણીવાર આપતા હોય છે, જુદા જુદા શાસ્ત્રોમાં આપે છે, ઇવન આગમમાં બી આપે છે. જૈન ધર્મમાં કોઈને સ્ટ્રોંગ રહેવું હોય અને એમને મગજમાં કોઈ એવા એક્ઝામ્પલ યાદ રાખવું હોય તો એના માટે એક બહુ ફાઇન એક્ઝામ્પલ આપ્યું છે. એ એક ઝાડના એંગલથી આપ્યું છે. જ્યારે આપણે કોઈ ફ્રૂટ્સ, ફ્લાવર્સ, લીવ્સ, જે નાની નાની ડાળી, એ બધું ને ફ્લરિશ કરવું હોય, ઉપર આવવું હોય, એકદમ ફાઇન રીતે રહેવું હોય, તો એના માટે શું જરૂર છે? તો એના માટે બે ચીજ જરૂર છે એમ બતાડે છે શાસ્ત્રમાં. એક છે એનું સોલિડ ટ્રંક, જે ઝાડનું થડ કહીએ ગુજરાતીમાં, અને બીજું એને પકડી રાખવા જમીનમાં સોલિડ મૂળ, રૂટ્સ. જો એ બે સ્ટ્રોંગ હશે તો ઝાડનું જે બાકીનું બધું છે, જે એના ઉપર લીવ્સ, ફ્રૂટ્સ, ફ્લાવર્સ, નાની ડાળી, બધું જ એકદમ જ પરફેક્ટલી રહેશે. આ એક્ઝામ્પલ આપણને આપ્યો છે ફ્રોમ એંગલ કે જે રૂટ્સ છે, જે કડક હોવા જોઈએ, સ્ટ્રોંગ હોવા જોઈએ, એ છે જૈન ધર્મમાં કહે છે વિનય, રિસ્પેક્ટ. એ વિનય ધર્મનું મૂળ કીધું છે કે જેટલું રિસ્પેક્ટ ટુવર્ડ્સ અધર્સ વધારે રહેશે એટલું તમે ધર્મને વધારે સમજશો. કોઈ પણ ચીજમાં રિસ્પેક્ટ, વિનય હોવું જરૂરી છે. કોઈ સામેવાળા માટે, કોઈ પણ જીવો માટે તમે કઈ રીતે લાઈફ કાઢો છો, દરેક ચીજમાં રિસ્પેક્ટની જરૂર છે. રિસ્પેક્ટ એટલે કેમ છો, કેમ નહીં, એટલું એ નહીં. રિસ્પેક્ટ એટલે કયા એંગલથી વર્લ્ડને જુઓ છો, કઈ રીતે વર્લ્ડમાં તમે રહો છો, કે બીજાને કેટલી સગવડ આપો છો, કેટલી અગવડ આપો છો, કેવી રીતે જીવો છો, એ ઓલ ઇઝ પાર્ટ ઓફ રિસ્પેક્ટ. તો એ મૂળ છે એ વિનય છે. અને એ વિનયના મૂળ ઉપર જે મોટું ઝાડ થડ થયું છે, એ થડ છે અહિંસા. જેટલું તમે રિસ્પેક્ટ ટુવર્ડ્સ અધર રાખશો, જેમ મૂળ જેટલા જમીનમાં સ્ટ્રોંગ હશે, એ થડ તમારું પરમનન્ટ ઉપર રહેશે જ. એટલે જેટલું રિસ્પેક્ટ ટુવર્ડ્સ અધર જીવો ઉપર રાખશો, એટલી અહિંસા વધારે પડાશે. એટલે તમારું થડ એટલું સ્ટ્રોંગ રહેશે. અને જો અહિંસા બરાબર પડાય, જેટલી બી બને એટલી, તો એના પછી જે બીજા બધા ગુણો છે, એ બીજા બધા ગુણો જે ધર્મમાં બતાડ્યા છે, એ બધા જ ધર્મો ધીમે ધીમે બધા ગુણો તમારા સોલિડ થવા માંડે, એ વધારે તમારી જોડે ટકી રહે. પણ જો અહિંસા જ નહીં પાળી હોય તો તમને કોઈ પણ ચીજમાં, બધી ચીજમાં ચાલશે, ફાવશે, ચાલને થોડું બગડે છે કોઈનું, કંઈ નહીં, એ બધા વિચારોથી બીજા બધા બી જે ડિસિપ્લિન, ચારિત્ર પાળવાનું છે, બધું જતું રહેશે. એટલે જ અહિંસા પાળવા માટે મૂળની જરૂર છે, એટલે વિનયની. અને વિનય ઇનફ હશે તો અહિંસા બરાબર પડાશે. આ બે સર્કલ એક સાથે છે. એટલે એક છે ગુણ વિનય, અને ચારિત્ર છે બીજું, એટલે પાલન, એ છે અહિંસા. એટલે ગુણ વિનયને પકડી રાખો અને પાલનમાં, ચારિત્રમાં હિંસા નહીં કરવી, અહિંસાને પકડીને રાખો, તો આપણું જે પોતાનું ટ્રી, મીન્સ આપણું જે ડેવલપમેન્ટ છે જીવનું, આપણા આત્માનું જે કર્મને ક્લિયર કરવાનું છે, એ ડેવલપમેન્ટ બહુ જ થશે. તો આ આપણે લાસ્ટ ટાઈમ જે અહિંસા ઉપરનું જે પહેલું વ્રત હતું, પ્રાણાતિપાત, એ વ્રત માટે આપણે સમજ્યા, જીવોનું સમજ્યા અને પ્રાણોનું સમજ્યા. હવે
બીજું વ્રત લઈએ. બીજું વ્રત એટલે થુલાઓ મુસાઈ વાયાઓ વીરમણન વ્રત. થુલાઓ એટલે મોટું, બિગ. મુસાઈ વાયાઓ ઇઝ મેડ અપ ઓફ 2 વર્ડ્સ. એક મૃષા પ્લસ વાય. મૃષા એટલે જૂઠ અને વાય એટલે બોલવું. એટલે મૃષા વાયા એટલે જૂઠ બોલવું અને વીરમણમ એટલે અટકું છું, ના. એટલે મોટું એટલે થુલાઓ, પાણાઈ વાયાઓ, જૂઠ બોલવાનું, વીરમણ નહીં, એમ કરીને વ્રત છે કે મોટું જૂઠ ન બોલવું, એના ઉપરનું આ વ્રત. આપણને કેટલા યોગ આપ્યા છે અગેન એન્ડ અગેન, બધાને જ હવે તો ખબર હોવા જોઈએ. 3 યોગ છે, મન, વચન અને કાયા. તો હવે સવાલ એ છે કે આ 3 યોગથી આપણે એક્શન બધી જ કરી શકીએ, સારી કે ખરાબ. કોઈ પણ એક્શન કરવા માટે આ 3 એનર્જી જોઈએ, મન, વચન ને કાયા. તો વિચાર કરો, આ 3 યોગમાંથી સામેની વ્યક્તિને, સામેના માણસને, સામેના જીવને કયો યોગ હાઈએસ્ટ દુઃખ પહોંચાડે? મન, વચન ને કાયા 3 યોગ, એમાં સામેવાળાને કયો યોગથી આપણે વધારે દુઃખ પહોંચાડી શકીએ? વિચાર કરો. તો પહેલાં જો કાયા લો, તો કાયાથી તો લિમિટેડ દુઃખ પહોંચાડે. કોઈને તમે મારો, કોઈને લાફો મારો, કોઈને મુક્કા મારો, તો તમે એને દુઃખ પહોંચાડ્યું. પણ એવું કેટલું થવાનું છે? કેટલા જણને પકડીને આપણે મારવાના છે? એટલે કાયાથી તો થાય નહીં એટલું. પછી લઈએ મન. મનમાં 1000 ઇસ્યુ આપણે ચલાવીએ, કોઈનું એટલું ખરાબ વિચારી લઈએ કે કેટલો ખરાબ છે, એને બગડે, એની લાઈફ બગડે, એને હું બગાડી કાઢું, એનું બધું જ આપણે વિચારીએ. સવાલ એ છે કે સામેવાળાને ક્યાં ખબર છે? તો એને તો દુઃખ નથી પડવાનું, કારણ કે તમે મનમાં કર્યું છે. તો મનથી પણ ગમે તેટલું તમે વિચારો, એ સામેવાળાને દુઃખ પહોંચતું નથી. તો દુઃખ શેનાથી પહોંચે છે? તો દુઃખ પહોંચે છે વચનથી. હાઈએસ્ટ બોલવાથી સામેવાળાને દુઃખ પડે છે. આપણે જ્યારે બોલીએ છીએ એનાથી સામેવાળાને હાઈએસ્ટ દુઃખ પહોંચાડી શકીએ છીએ. 4 જણા કોફી માટે બેઠા હોય અને દરેક ત્રીજું સેન્ટેન્સમાં કંઈ એવું બોલીએ કે કોઈકને ને કોઈકનું બોલાઈ ગયું હોય, કપાઈ ગયું હોય, અને એમાં પણ પછી આગળ વાત બીજું બધું એડ કરીને બોલીએ, તો આ જે એક્શન છે એ નથી મનની, નથી કાયાની, પણ સ્પીચની છે, એટલે બોલવાની છે. આનાથી ઘણા જણનું બગડી શકે છે, ઘણાની લાઈફ ચેન્જ થઈ જાય છે, ઘણાની ઇમેજ બગડી જાય છે. આપણે તો બોલીને ભૂલી ગયા, આપણને યાદે નથી, પણ એની વાત એટલી ફેલાઈ જાય છે, ખોટી વાતો જે આપણે ચાલુ કરી હતી, કે એનું તો લાઈફમાં ઘણું બધું બદલાઈ જાય છે સામેવાળાનું. એટલે હાઈએસ્ટ કોઈનું બગાડવાનું જો આપણે રીઝન હોય તો આપણી સ્પીચ છે. નથી કાયા, નથી મન, પણ સ્પીચને પહેલાં કંટ્રોલ કરવાની છે. મન આપણા માટે કંટ્રોલ કરવાનું છે. આપણને કર્મ ન બંધ થાય એના માટે મન કંટ્રોલ કરવાનું છે. પણ બીજાને દુઃખ ન પહોંચે એના માટે વચનને કંટ્રોલ કરવાનું છે. કારણ કે બીજાને દુઃખ પહોંચે એમાં 2 દોષ છે. એક તો પોતાને કર્મબંધ, અને બીજો સામેવાળો તમે જે સેન્ટેન્સ કે જે બોલ્યા એનાથી રિએક્શન કરે, એમાં એને રાગ કે દ્વેષ થાય, એને ગુસ્સો આવે, એ સામે રિએક્ટ કરે, એનો દોષ પણ આપણો છે. એને તો છે જ, એને તો કર્યું, પણ આપણા નિમિત્તથી કર્યું, એટલે દોષ આપણને આવશે. તો આ વ્રતમાં મોટા જૂઠ બોલવાની મનાઈ અને એનું કંટ્રોલ કરવું, એ ન કરવું,
એનું વ્રત છે. જ્યારે આ વ્રત લઈએ ત્યારે એ જૂઠ, એવા જૂઠ બોલાય નહીં. પછી એકવાર આપણે વ્રત લઈ લઈએ તો તમે એ સ્પીચમાંથી બચી જાઓ. તો આ વ્રતમાં કઈ રીતે મોટું જૂઠ, કઈ રીતે વ્યવહારથી બોલવાની ભાષા, એ બધું આવે છે આમાં. બાય ધ શાસ્ત્ર પ્રમાણે, બાય ધ વ્રતોમાં તો 3 મેઇન બાબત માટે જૂઠ ન બોલવું એ આવે છે. પણ આપણા માટે આજના જમાનામાં હવે જુદી જુદી વાતો થઈ ગઈ છે. તો પહેલી વાત આવે છે જે પ્રમાણે શાસ્ત્રમાં છે, તો કન્યા સંબંધી, મીન્સ પોતાની છોકરી સંબંધી. આપણે ઓરિજિનલી બધા લગ્ન કરવા માટે, સારા ઘરમાં લગ્ન કરવા, પોતાની ઇમેજ સુધારે, ખોટી બધું બતાડે, પોતે બહુ મોટા છે બતાડે, છોકરી બહુ હોશિયાર છે, એને બધું આવડે છે, એ ખૂબ જ ઓબિડિયન્ટ છે, એમ બધું બતાડીએ તો એ કન્યા સંબંધી એને મોટું જૂઠમાં ગણ્યું છે. કારણ કે એ બધું બતાડવાથી સામેવાળો એક્સેપ્ટ કરે અને એની લાઈફ બદલે, અને એમાં જો લાઈફમાં એને દુઃખ પડવા માંડે તો એ આપણા જૂઠથી આપણી છોકરીને પરણાવીને એને જૂઠથી એનું ઘરમાં એને દુઃખ પહોંચાડ્યું. આ એંગલથી આપણા શાસ્ત્રોમાં કન્યા સંબંધી જૂઠ ન બોલવું એ કીધું છે. બીજું જે જૂના જમાનામાં હતું, વિચ વોઝ ગાય સંબંધી, ભેંસ સંબંધી, એટલે કે એનિમલ્સ, જે કારણ કે જૂના જમાનામાં દેટ વોઝ ધ મેઇન બિઝનેસ, દૂધનો ને બધો. એટલે બટ એ આપણને હવે આજના જમાનામાં લાગતો ઓળખતો નથી રહેતો. અને ત્રીજું છે લેન્ડ, ભૂમિ સંબંધી. એ આપણને હજી પણ લાગે છે. આપણે આપણું કંઈ વેચવું હોય, જગા વેચવી હોય, ખોટા માપ બતાડીએ, ખોટી જગા બતાડીએ, ખોટા વખાણ કરીએ, એમ કહીએ ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમ ઘણું બધું ઉદય ને જીવ ને બધું થયેલું હોય. એટલે એ સંબંધી જે જૂઠ બોલીએ અને કોઈ આપણા વિશ્વાસથી લે તો એ મોટા જૂઠમાં ગણાય છે. આના સિવાય આજના જમાનામાં આપણા માટે મોટા જૂઠ બીજા કયા છે? તો બિઝનેસમાં આપણે બોલીએ જૂઠ, જેમાં સામેવાળાને ખૂબ નુકસાન થાય ને આપણે ખૂબ નફો કર્યો હોય, તો એ મોટા જૂઠમાં આવે છે. બીજાનો માલ લઈને પોતાનો માલ છે કરીને વેચે તો એ મોટા જૂઠમાં આવે છે. ખોટા પ્રોમિસ આપીએ, એકને એક જગ્યા, ઇન્ડિયામાં તો એ થાય છે, એકને એક જગ્યા 4 જણને વેચી કાઢે છે માણસ, તો એ મોટા જૂઠમાં આવે છે. ખોટી સાક્ષી, એટલે ખોટા વિટનેસ તરીકે આપણે આપીએ કે હા આણે જ ચોરી કરી હતી, અરે હું તમને કહું ને મેં બી સાંભળ્યું છે, કંઈ જ ન હોય, અને પેલો બિચારો ઇનોસન્ટ હોય, બટ આપણા કોઈ રીઝનના હિસાબે આપણે એના અગેન્સ્ટ વિટનેસ આપી તો એ મોટા જૂઠમાં આવે છે. કોઈએ આપણે ત્યાં ડિપોઝિટ મૂકી, પૈસા મૂક્યા ને આપણે કીધું કે ના તે આટલા પૈસા નહીં પણ આટલા જ મૂક્યા હતા, એમ કરીને ખોટો હિસાબ બતાડીએ તો એ મોટા જૂઠમાં આવે છે. ગવર્મેન્ટમાં, ટેક્સમાં, ફ્રેન્ડ્સ, ફેમિલીમાં આપણે ઘણીવાર એવા બધા ડેવલપમેન્ટ આપણી સ્પીચથી થાય છે કે અંદર અંદર ઝઘડા ને બધું થાય છે કે બે ફેમિલીના મેમ્બર્સની વચ્ચે અહીંયાથી અહીંયા આપણે વાત કરીએ, અહીંયાથી અહીંયા વાત કરીએ, અને એ વાત સાચી એ ન હોય પણ આપણે એવા ઇન્ટેન્શનથી કરીએ, એવા એંગલથી મૂકીએ કે પેલાને ડાઉટ થવા માંડે, તો એ મોટા જૂઠમાં આવે છે બધું જ. તો આ બધું મોટા જૂઠમાં આવે છે કે જેમાં બેઝિકલી મોટો જૂઠમાં કોઈ બીજાનું બગડે, એ મોટું જૂઠ કહેવાય. એનું આપણે હમણાં આવશે જૂઠમાં પણ કેમ 2 ડિવિઝન છે. તો આ મોટા જૂઠ ન કરવાના પચકાણ લેવાના આવે છે આ વ્રતમાં. તો એ કેટલા ટાઈપથી, કેટલા કોટીથી, વી નો કે કોટી 9 છે, મન વચન કાયા, કરવું કરાવવું અનુમોદવું, ઈચ મલ્ટીપ્લાય કરો તો 9 થાય છે કોટી. તો અહીંયા શ્રાવક માટે અગેન 6 કોટીથી જ વ્રત થાય છે. કરવું નહીં, કરાવવું નહીં, મન વચન ને કાયાથી. અગેન અનુમોદન ખુલ્લું રાખવું પડે છે
એ આપણે અટકાવી નથી શકતા. ફોર એક્ઝામ્પલ, આપણે બિઝનેસનો જ એક દાખલો અગેન આપું. પાર્ટનર છે આપણી જોડે, કાં તો આપણો સન છે. આપણે જૂઠ બોલીને માલ નથી વેચવો, પણ એ કહે કે તમારે ન વેચવો, તમે બીજા રૂમમાં બેસો, મારે જે કરવું છે મને કરવા દો, મારે નફો કરવો છે. આપણી પાસે મજબૂરી છે, તો આપણે નથી બોલ્યા, પણ એણે બોલ્યો, પણ આપણે સાથે ભાગમાં હતા. ફેમિલી એક છે, તો એ અનુમોદનમાં ગણાય છે. એટલે એનું જૂઠ આપણા અનુમોદનમાં ગણાય છે, અને આપણે કંઈ કરી શકતા નથી, એટલે અનુમોદન છૂટ રાખી છે. આ વ્રતના અતિચારોમાં જાણ્યા વિચાર્યા વગર, તપાસ કર્યા વગર, ઉતાવળમાં સામેવાળાને ધ્રાસકો પડે, એને એકદમ જ હાર્ટ ઉપર અસર થઈ જાય છે. એવી ટાઈપનું તમે દોષ આપી દો, એવી ટાઈપનું કંઈ તમે એના માટે બોલી લો, તો એ અતિચાર લાગે છે. આપણને ખબર નથી, જાણ્યું નથી, રિયાલિટી નથી ખબર, સાચું નથી ખબર, એન્ડ યેટ વી મેક અ સ્ટેટમેન્ટ, તો એ અતિચારમાં ગણાય છે. અનલેસ એન્ડ અન્ટિલ યુ આર શ્યોર, આપણે એનું બોલવું નહીં. કારણ કે ડિપેન્ડ્સ કે આપણા સેન્ટન્સથી સામેવાળાનું બગડશે કે સુધરશે કે શું છે. નહીતર આપણને અતિચાર લાગશે. ખોટી સાક્ષી નથી આપવી આપણે. ચલો, આપણે નક્કી કર્યું નથી જ આપવી, પણ ફેમિલીમાં ઝઘડો ઊભો થાય છે અને એમાં તમારે એક જણનો સાથ લેવો પડે છે. ન છૂટકે તમારા જ છોકરો, તમારી જ છોકરીનો સાથ લેવો પડે છે, અને યુ હેવ ટુ એને બચાવવા માટે તમારે કહેવું પડે છે કે ખોટી સાક્ષી આપવી પડે છે, ખોટું વિટનેસ તરીકે ઊભા રહેવું પડે છે, તો એ અતિચાર લાગે છે. બિકોઝ તમારું રિઝનિંગ સામેવાળાનું બગાડવાનું નથી. બગડે છે ખરી, પણ બગાડવાનું નથી. તમને કંઈ પણ કારણ તમે એવા લાચાર, એટલે કે એવા તમે સિચ્યુએશનમાં હતી કે યુ કેન નોટ એસ્કેપ, એટલે તમારે એવી સાક્ષી એટલે વિટનેસ થવું પડ્યું, તો એ અતિચાર ગણાય છે. કોઈની સિક્રેટ વાતો એણે તમને કીધું કે હું તમને કહું છું મને આ તકલીફ છે, મને પ્રોમિસ આપો કે તમે તમારા હસબન્ડને બી નહીં કહો, કે તમારા વાઈફને બી નહીં કહો. આપણે એકદમ વાત જાણવી હતી એટલે આપણે સાંભળી લીધું, અને પછી આપણે જઈને બહાર પણ કહીએ, આપણા વાઈફ કે હસબન્ડને કહીએ ને બહાર પણ કહીએ, તો એ ભલે એ જ વાત કરી, ભલે જૂઠ નથી, પણ એ આના અતિચારમાં આવે છે. કારણ કે આ સ્પીચમાં તમે કોઈનો વિશ્વાસઘાત કર્યો છે. એટલે એ આ જ વ્રતના અતિચારમાં આવે છે કે જ્યારે તમે કોઈને એવી તરહ આશ્વાસન આપ્યું, એવું પ્રોમિસ આપ્યું, એટલે એને તમે એવું કીધું ને તમે બહાર જઈને કંઈક કર્યું, એટલે એના માટે તો જૂઠ થઈ ગયું કે તમે એને કીધેલું હું નહીં કરું, ને તમે જૂઠું બોલ્યા. એનો મિનિંગ એ એંગલથી આ અતિચારમાં આવે છે. ઘણા વખત પહેલાં કોઈ વાત પૂરી થઈ ગઈ હોય અને કોઈ મદદ માંગવા આવ્યો એ જ માણસનું, અને આપણે ના આપીએ ને આપણો છોકરો પૂછે કેમ તમે નથી એને હેલ્પ કરી, તો આપણે કહીએ કે અરે જવા દે, એના દાદા તો ચોર હતા, એમ કરીને આપણે જૂની વાત ખોલીને હમણાં હેલ્પ ન કરીએ. એમાં થાય છે શું, એ આખા ફેમિલીને લેબલ કરી કાઢીએ છે કે ચોરનું ફેમિલી છે. હવે અત્યારના પેલો એકદમ ઓનેસ્ટ, એકદમ ટ્રસ્ટવર્ધી માણસ હોય, પણ લેબલ દાદાના ટાઈમથી કરી કાઢ્યું, તો અત્યારના એની વાત એ ફેલાઈ જાય આપણાથી, સ્ટેટમેન્ટ કે આ ચોર છે, એમ કરીને આગળ વાત જતી રહે. આપણે હેલ્પ ન કરવી હોય તો ન કરીએ, એ બરાબર છે, પણ વી કેન નોટ ગો એન્ડ ક્રિએટ અ રૂમર કે જેમાં એ સામેવાળાની જિંદગી બદલાઈ જાય આપણા માટે, આપણા સ્ટેટમેન્ટથી, તો એ મોટા અતિચારમાં આવે છે. અહિંસા, પછી ખોટી સલાહ, ખોટા લાઈનમાં કોઈને લઈ જવા, ખોટા પેપર્સ બનાવવા, ખોટા એગ્રીમેન્ટ્સ બનાવવા, ખોટા ચોપડા, ટેક્સના ચોપડા બનાવવા, અને ખોટો ઉપદેશ, આ બધું અતિચારોમાં આવે છે. આ વ્રતમાં એવી રીતે પણ જ્યારે વ્રત લઈએ ત્યારે અમુક ચીજની છૂટ રાખવી પડે છે આપણે શ્રાવકને. ફોર એક્ઝામ્પલ, કે હું ગવર્મેન્ટ સંબંધી કે ટેક્સ સંબંધી મારા
પોસિબિલિટી નથી, એટલે એની મારે છૂટ રાખવી પડશે. બાકી હું કોઈ ચીજમાં આ રીતે જૂઠ નહીં બોલું. ખોટા પેપર્સ, ખોટી દસ્તાવેજ એટલે ડોક્યુમેન્ટ્સ બનાવીને કોઈનું મારે લેવાનું આવે તો એ બધું નહીં કરું. પણ ગવર્મેન્ટ તરફ મારે ટેક્સના માટે કરવું પડે તો એ તમારે પ્રાયશ્ચિત રૂપે છૂટ રાખી અને એ છૂટું કરી કાઢવું પડે, તો તમારું આ વ્રત તૂટે નહીં. ઓલ્ધો મનમાં એ રાખવાનું કે આ પણ મારે નથી કરવું, પણ સર્ટન ચીજ આપણે અટકાવી નથી જ શકતા, કારણ કે આપણે એવી જગ્યાએ રહીએ છીએ. તો એનું લિસ્ટ કરી એને છૂટ કરવી પડશે. પણ એના માટે કરીને હું આખું વ્રત ન લઉં એ ન કરવું જોઈએ. વ્રત લેવાય કારણ કે ઘણી ચીજોમાંથી તમે બચી જવાય. કોઈનું બગાડવાનું નથી, એમાંથી બચી જવાય. કોઈના માટે જૂઠ નથી બોલવાનું, એમાંથી બચી જવાય. તો આ રીતે આ વ્રતમાં બીજી રીતે આપણે કહીએ, કોઈ આપણને ગમતું નથી. ફોર એક્ઝામ્પલ, આપણે જ વિચાર કરો, આપણને ગમતું નથી ને એની કઈ વાત આપણા કાનમાં આવી નેગેટિવ, વિધાઉટ ચેકિંગ આપણે તરત માની જઈશું કે નહીં, કારણ કે પહેલાં તો ગમતું નથી ને એની નેગેટિવ આવી એટલે સાચી જ છે એમ કરીને આપણે પકડી લઈશું. અને પછી એ વાત આપણે વી મેક શ્યોર કે એ વાત આગળ વધે. એમાં પણ આપણે થોડો મસાલો નાખીને. તો આ બધું આ વ્રતમાં આવે છે. આપણે એકદમ સરળ સિમ્પલટન રહેવાનું છે. આપણને ન ગમે એની પણ વાત આવે, નેગેટિવ વાત આવે, પણ એઝ લોંગ એઝ આપણને ખબર નથી તો આપણે જૂનું નથી ગમતું એનું વેર કાઢવા માટે આપણે આગળ વધારીએ તો એનો વધારે જો બગડે, કારણ કે એ માણસ આપણને નથી ગમતો, ડઝન્ટ મીન કે દુનિયામાં બધાને જ નથી ગમતો, તો એનું બગાડવાનું આપણે રિસ્પોન્સિબલ ન થવું જોઈએ. તો એ પણ અતિચારમાં આવે છે. તો કોઈ મેન અને લેડી, ફોર એક્ઝામ્પલ, બે જણા વાત કરતા હોય, 3-4 જગ્યાએ વાત કરતા મળે એટલે તરત જ આપણે વાત ઉડાવી દઈએ કે આ લોકોને એફેર છે. આ બધું જ જૂઠમાં આવે છે, જેમાં લાઈફો બદલાઈ જાય છે લોકોની. શ્રાવકે અતિચાર ન લાગે, આ બધા અતિચારના પ્રકારો છે. આ અનાચારથી લોઅર છે, પણ અગેન એન્ડ અગેન જો આ અતિચાર લગાડ્યા જ કરીએ, અગેન એન્ડ અગેન કોઈનું બગાડ્યા જ કરીએ અને પછી અગેન એન્ડ અગેન પ્રતિક્રમણ કરી પ્રાયશ્ચિત માંગીએ, એ બધું કરીએ તો વ્રત ભંગ થવાનો, અનાચાર થવાનો ચાન્સ છે. તમે 1 વાર 2 વાર મિસ્ટેક કરો, પણ એ મિસ્ટેકને એમ સમજો કે મિસ્ટેક કરીને માફી માંગી લઉં, એ ઇન્ટેન્શનથી કર્યા જ કરો તો એ અનાચાર થઈ જશે. પછી એ ચીકણા કર્મ બંધાશે, એકદમ જ જે ભોગવ્યા વગર છૂટકો નથી. પછી એ કાપી નહીં શકો તમે એનો તમે નિર્જરા નહીં કરી શકો, એ ભોગવવા જ પડશે. અસત્યમાંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ કડી બહુ જ ફાઇન એક સોંગમાં આવે છે. અસત્ય માહિતી ભગવાનને કોઈ પ્રાર્થના કરે છે તો કહે છે મને અસત્યમાંથી સત્યમાં લઈ જા. એમાં એમ નથી કીધું કે મને હિંસા કરતો એમાંથી અહિંસામાં લઈ જા, મને ચોરી કરતો એમાંથી અચોરીમાં, અચૌર્યમાં લઈ જા, સત્યમાંથી. વાય સત્ય? સત્ય એક તપ છે. આપણને નથી ગમતું, પણ સત્યને પકડી રાખવા માટે આપણે કંઈક સહન કરવું પડે. આપણા ઉપર કોઈ એવું આવી જાય કારણ કે આપણે સાચું બોલ્યા હતા, તો એ જે સહન કરવું પડે એનાથી નિર્જરા થાય છે. બિકોઝ યુ ટુક ધ ટ્રુથ, સાઇડ ઓફ ધ ટ્રુથ. જે સાચું છે એ જ પકડી રાખ્યું છે. એટલે ઘણીવાર એવી તકલીફો આવી જાય છે આપણા ઉપર કે જે સાચું બોલવાથી આપણને કોઈ દોષ આપે, કોઈ આપણને કહે કે જો તારા હિસાબે આ થયું અને એકચ્યુઅલ થયું હોય ને આપણે સાચું બોલીએ કે હા બરાબર છે, મારી ભૂલ થઈ ગઈ, સોરી છે, અને પેલો માણસ આપણને ગમે તેમ કરીને કહી જાય, કાં તો આપણા ફ્રેન્ડ કહી જાય કે તારા બોલવાથી મારું બગડ્યું, આ છે તે, તો એ જે બધું સહન કરવું પડે એક તપની રીતે સહન કરવું પડે છે.
અહિંસા એટલે હિંસા ન કરવી, અચૌર્ય એટલે ચોરી ન કરવી, અને બ્રહ્મચર્ય પાળવું. આ 3 વ્રત કોઈ વખત તૂટે, સમજો કે આપણે કંઈ કર્યું ને તૂટ્યું, ચોરી કરી, બ્રહ્મચર્ય પાળી ન શક્યા, કે હિંસા થઈ ગઈ, આ 3 વ્રત તૂટે. પણ જો સત્ય વ્રત આપણું સોલિડ હશે ને, તો આ 3 વ્રત તૂટેલામાંથી સાધક પાછો આવી શકે છે. શાસ્ત્રમાં લખ્યું છે. ઇવન હિંસા કરેલી હોય એમાંથી પણ પાછું આવશે. એનું રીઝન શું છે? સત્યને એટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે સત્ય જ કહેશે કે તે હિંસા કરી છે. તમે માનશો જ નહીં તો તમે પાછા કેવી રીતે આવશો? સત્ય જ તમને કહેશે કે તે ચોરી કરી છે, પણ તમે કહો કે ના, મેં ચોરી જ નથી કરી, સાચું માનવાલ જ નથી, તો તમે એમાંથી પાછા સુધરશો કેવી રીતે? જો સત્યને મનમાં રાખશો કે જે સાચું છે, ચોરી તો ચોરી જ છે, અને ચોરી જે પ્રમાણે આગમમાં બતાડી છે એને ચોરી જ કહેવાય, જે પ્રમાણે હિંસા બતાડી છે એને હિંસા જ કહેવાય, એ માનવું એ સત્ય છે. જો એ સત્યને પકડી રાખીએ અને કોઈક વખત આપણાથી એક્શન થઈ જાય કે જે હિંસા થઈ જાય કે કોઈની ચોરી થઈ જાય, પણ એઝ લોંગ એઝ એ તમારા મનમાં હશે આ ચોરી ચોરી જ છે, તો તમને પાછા આવવામાં ઇઝી રહેશે. આ વ્રત તૂટ્યું હશે તો પાછું તમે લઈ શકશો. પણ જો તમે એને માનશો જ નહીં કે આ ચોરી ચોરી હતી, અને આપણું જ પોતાનું અસત્યને સત્ય માનશું, આપણું જ પોતાનું જૂઠ આપણે સાચું માનશું, તો ધેર ઇઝ નો વે કે બીજા વ્રતો તૂટ્યા હોય એમાંથી આપણે બચી શકશું. એટલે જ અહીંયા સાધક ભગવાનને એ જ કહે છે, અસત્ય મહાયતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો પરમ સત્ય કયું છે? તો મારો આત્મા, મારો જીવ અને બધાના જીવો સરખા છે, એ પરમ સત્ય છે. અને મને એ તરફ લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે લઈ જા. એટલે મારા મગજમાં જે બધી મિથ્યા જ્ઞાન, જે ખોટું બધું ભરેલું છે, એ બધું જ આ સત્યના હિસાબે નીકળી જાય, અને પરમ તેજ એટલે જે રિયલ એકચ્યુઅલી વર્લ્ડ જે એક્ઝિસ્ટ છે, આખી દુનિયા, આખો લોક જે રીતે છે એ રીતે હું એક્સેપ્ટ કરું, એ જગાએ તું મને લઈ જા. તો આ કડીમાં સત્યને જ ઇમ્પોર્ટન્ટ, આપણે બી સત્યને ઇમ્પોર્ટન્ટ આપવાનું છે. આપણાથી કોઈ ચીજ, સત્ય આપણે ઘણીવાર કહીએ છીએ, કોઈ ચીજ નથી પળાથી. આપણે ઘણીવાર લેક્ચરમાં કહીએ છીએ કે ન પળાય એ બરાબર છે, પણ પાળવા જેવું નથી એમ માનવું એટલે એ મિથ્યા દર્શન છે. ન પળાય એ ચારિત્રનો પોઈન્ટ છે, પાળવા જેવું નથી એ ચારિત્ર નહીં પણ દર્શનનો પોઈન્ટ છે. મીન્સ સાચું કે ખોટું. વોટ ઇઝ દર્શન? મિથ્યા દર્શન કે સમ્યક દર્શન? દેટ્સ ધ ડિફરન્સ બિટવીન સાચું અને અસત્ય અને સત્ય. જે સત્યને માને એ સમ્યક દર્શન, જે અસત્યને માને એ મિથ્યા દર્શન. એટલે સત્યને આટલું ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. શ્રાવક માટે જે આપણે કીધું ને મોટા જૂઠ, એના જૂઠના 2 પ્રકાર કર્યા છે. એક છે સ્થૂલ એટલે મોટું, અને બીજું છે સૂક્ષ્મ મીન્સ માઇન્યુટ, નાનું. જેમાં સંસારમાં બોલવાથી જે સાંભળી કોઈનું બગડે પોતાનો ફાયદા માટે, જેનાથી ચોરી થાય, પોતાનું ચોરીથી નામ કરે બીજાનું બગાડીને, પોતે પૈસા કમાય, આ બધું જ સ્થૂલ જૂઠું કહેવાય છે, મીન્સ મોટું જૂઠ કહેવાય છે. આનાથી અતિચાર લાગે, વ્રત ભંગ પણ થઈ શકે. એટલે આ બધું ન કરવું એ આ વ્રતમાં છે. તો કયું માઇન્યુટ જૂઠ કહેવાય? તો આપણે બીજી રીતે એને ઇનોસન્ટ કહી શકીએ. લેંગ્વેજ, વ્યવહાર ભાષા ગુજરાતીમાં કહેવાય છે, અને ઇંગ્લિશમાં ઇનોસન્ટલી જે આપણે બોલ્યા હોય. ફોર એક્ઝામ્પલ, આપણને મોડું થયું, કોઈએ કીધું, આપણે ડરથી કહી દીધું, અરે પેલાનો ફોન આવી ગયેલો. મોડું થયું એ વાત સાચી છે, ફોન આવી ગયો, એ આવ્યો પણ હોય, ન આવ્યો, અને એ રીઝન બી ન હોય મોડું થવાનું, આપણે તૈયાર જ નહોતા થયા, પણ તરત આમ કહી દીધું, તો જૂઠ થયું. પણ એમાં
કોઈને આપણે બગાડી કાઢી, કોઈની લાઈફ બદલી કાઢી, કોઈનું ચોરી લીધું એવું નથી. એટલે શ્રાવકના માટે એ આ વ્રતમાંથી છૂટ છે. એનો મિનિંગ એમ નથી કે દર વખતે એક્સક્યુઝ કાઢીને બોલવું. બટ આપણે ફોર એક્ઝામ્પલ, મારી જોડે તમે બોલતા જ નથી ને, હવે એ અસત્ય થાય. કારણ કે એવું નથી કે નથી બોલતા, એ વખતે તમને મળ્યાના વિચારોમાં અને એ વખતે તમને હાઈ ન કર્યું હોય, ફોર એક્ઝામ્પલ તમને હલો ન કર્યો હોય, એટલે આપણે તો કહી દીધું તમે મારી જોડે બોલતા જ નથી. તો એ બધી વ્યવહાર ભાષા કહેવાય. પછી આપણે બહુ ટેકનિકલ કહીએ કે આપણે પ્લેન ઉતર્યું ને કહીએ કે મુંબઈ આવી ગયું, તો આપણામાં શું કહે છે, મુંબઈ તો ત્યાં જ હતું, આપણે આવ્યા. તો એ વ્યવહાર ભાષા છે. એમ જોવા જાવ તો અસત્ય જ છે. આપણે બોમ્બે આવી ગયું બોલ્યા, બોમ્બે કશે ગયું જ નહોતું, આપણે ગયેલા. તો આવા બધા નાના નાના જે છે એ બધા બહુ શ્રાવક અટકાવી નથી શકતું. ફોર એક્ઝામ્પલ, કોઈએ બહુ જ ફાઇન તૈયાર થઈને આવીને આપણને બહુ જ ગમતું નથી, ભડક લાગે છે કલર ને બધું, તોય આપણે એને બિચારી કલાકથી તૈયાર થઈ તો કીધું કે ના ના બહુ સારી લાગે છે. આપણા મનમાં વિચારોમાં નથી લાગતી, પણ હવે એને એમ કીધું તો આ એમ અસત્ય છે, પણ કોઈનું બગાડવા માટે નહીં. વર્ડ બાય વર્ડ જુઓ તો સત્ય ને અસત્ય બંને બહુ જ બ્લેક એન્ડ વ્હાઇટ કરી શકો. બટ શ્રાવક માટે શબ્દ બાય શબ્દ જોવાતો નથી. શ્રાવક માટે સૂક્ષ્મ એટલે માઇન્યુટ, સ્મોલ અસત્ય જે વ્યવહાર ભાષા છે અટકી શકતી નથી. અને એના માટે કરી આપણને એની છૂટ રાખી છે. બીજી છૂટ આપી છે શ્રાવકમાં, કોઈની જાન બચાવવાની હોય, કોઈની લાઈફ બચાવવાની હોય અને એમાં અસત્ય બોલવું પડે, તો એમાં પણ છૂટ રાખી છે, એમાં પણ છૂટ આપી છે. એ કઈ રીતે? તો કોઈએ વ્રત બી ભલે લીધું હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ ઇન્ડિપેન્ડન્સ વખતનો છે. ઇન્ડિપેન્ડન્ટ વખતે આપણને ખબર છે, જેને હિસ્ટ્રી ખબર હોય, હિન્દુ મુસ્લિમને બહુ જ રાયટ્સ થયેલા. એકબીજાના જ્યાં બધા રહેતા હોય એ જે મોહલ્લામાં જઈને એકબીજાને મારી નાખે, કાપી નાખે, એવું થયેલું છે. તો એક મુસ્લિમનો મોહલ્લામાં એક ઓલ્ડ મેન અને એની વાઈફ રહેતા હતા, અને મારી એના અવાજ બહાર સંભળાય તો હિન્દુના જે જગ્યા હતી, હિન્દુઓ જ્યાં રહેતા હતા ત્યાંથી બે છોકરીઓ ભાગીને આવી અને એમને એકદમ જ રિક્વેસ્ટ કરી કે અમને પ્લીઝ બચાવી દો. તો પેલા ઓલ્ડ કપલે એ લોકોને અંદર તરત લઈ અને સંતાડી દીધા. બાકીના મુસ્લિમો જે બધા તલવાર ને લાકડીને લઈને આવ્યા ને દરવાજો ખટખટાવ્યો અને ગુસ્સાથી કીધું, અહીંયા આવી છે છોકરીઓ કે અમે ક્યારના એને શોધીએ છે. તો પેલા જે હતા ઓલ્ડ મેન, એણે કીધું ના અહીંયા નથી. હવે એ અસત્ય બોલ્યો. દિવસમાં 5 વાર નમાજ પઢનારો આને કીધું કે મને લાગતું નથી કે તું સાચું બોલે છે. તો પેલાએ વધારે પ્રૂફ આપવા કુરાન હાથમાં લીધી અને કીધું આ કુરાનના સોગંદ કે અહીંયા કોઈ નથી. આટલા સોગંદ આવા કદા એટલે પછી આ લોકો કંઈ આગળ કરી ન શક્યા, કારણ કે કોઈ ખુદાનો ભક્ત કુરાન ઉપર હાથ મૂકીને કરે તો એ જૂઠું બોલે જ નહીં. એમ કરીને એ લોકો ત્યાંથી જતા રહ્યા. શાંત પડ્યું બધું. બીજે દિવસે સવારના 2 છોકરીઓને એમના ઘરે પહોંચાડી દીધે. હવે એની વાઈફ એને કે હવે આપણે શું કરશું કે કુરાનના ઉપર તમે હાથ મૂકીને આવું બોલેલા. તો એ કે ખુદાએ એની પણ મંજૂરી જ આપી છે કે તું મારાથી પણ કોઈ જાન બીજાનું બચે તો મારું પણ તું જે મેં કીધેલું છે કે સત્ય જ બોલવું, એમાં અસત્ય નહીં સમજતો. એ સત્ય જ છે, કારણ કે તારું બીજાનો જાન બચાવવાનું એમાં હતું. એટલે કુરાન ઉપર ભલે તે હાથ મૂક્યો હોય પણ તું અસત્ય નથી બોલ્યો. તો આ રીતે આપણા વ્રતમાં પણ અસત્ય ક્યારે ગણાય
બીજાનું બગડે એમાં, પણ કોઈની જાનની વાત આવે, કોઈને બચાવવાની વાત આવે તો આપણી પાસે બે જ રસ્તા છે. કાં તો ચૂપ રહેવું, કોઈ પણ ખોટી રીતે કોઈને આપી નહીં દેવું કે આ અહીંયા છે કરીને, અને કાં તો બચી શકે તો એને બચાવાય, ઇવન જૂઠ બોલીને પણ. તો આ પણ છૂટ આ વ્રતમાં આવે છે. આ વ્રતની એક મોટામાં મોટું જૂઠ, આખા દુનિયામાં સૌથી મોટું જૂઠ જે ગણાય એ છે ધર્મનો ખોટો ઉપદેશ આપવો. એનાથી મોટું જૂઠ કોઈ જ નથી. તમે કંઈ પણ જૂઠ બોલશો, તમે કોઈને પૈસાનું જૂઠ બોલશો તો એને તમે આ ભાવમાં એને પૈસાથી દૂર કરી કાઢ્યો. તમે કોઈનું છોકરીનું દુઃખ બોલશો તો આ ભાવમાં એનો બગાડ્યો. કંઈ પણ દુઃખમાં, કોઈ પણ જૂઠમાં તમે આ ભાવ પૂરતું જ થાય છે. એક્સેપ્ટ ધર્મનો ઉપદેશ આપવાથી જે સામેવાળો ખોટી લાઈનમાં જતો રહે છે એનો તો આ ભાવ નહીં, બીજા ભાવો પણ બગડે છે. એને ખોટી લાઈનમાં આપણે ધકેલી દઈએ છીએ. ભગવાને જે કીધું છે એ રસ્તા ઉપરથી બીજા કોઈને આપણી સમજણ પ્રમાણે અને આપણા ફાયદા કે આપણી વાવા થાય એ પ્રમાણે કોઈને ખોટો ઉપદેશ આપીને આગળ લઈ જવો, એ મોટામાં મોટું જૂઠ છે. એ તો સીધું અનાચાર ઉપર જ લઈ આવશે. એનું તો કોઈ બાદ નથી, એમાં કોઈ અતિચાર નથી. જે પણ આ ઉપદેશ આપતા હોય, કાં તો આપણને ખબર નથી એમ કહેવું, અને ક્યાં તો આપણે સાચું શું છે જે પહેલાં બી કીધેલું, તો ભગવાનનો માર્ગમાં જે એમના આગમો છે એ સાચા છે, એના સિવાય કંઈ આગળ બોલવું નહીં. ખોટો ઉપદેશ અપાઈ જાય તો આપણને એ દોષ ભયંકર લાગશે. આ જ માટે આગમમાં નિનવ કરીને વાત આવે છે. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કેવી રીતે ઉપદેશમાં જૂઠ બોલ્યા. હરિયન પરમાત્મા એ ધર્મ આગમોનું જ્ઞાન જે આપણને આપ્યું છે એમાં એક અક્ષર, એક પદ પણ જો આપણે વિશ્વાસ ન કરીએ, આ લખ્યું છે આપણા ગ્રંથમાં, એક અક્ષર કે એક પદ ઉપર પણ વિશ્વાસ ન કરીએ અને એના સિવાય બાકીના બધા જ આગમો મોઢે હોય આપણને, તો પણ એ જીવ મિથ્યાત્વ કહેવાય છે. ગમે તેટલા આગમો મોઢે હોય પણ જો એમની કોઈ પણ એક વાત પણ આપણને આપણે અગ્રી ન કરીએ, આપણે એને સાચી ન માનીએ, તો આપણે મિથ્યાત્વ જ ગણાય છે. આ શાસ્ત્રોમાં લખેલું છે. ન સમજી શકે એમાં કોઈ સવાલ નથી, ડાઉટ નથી. એ પોસિબલ છે, આપણું નોલેજ એટલું છે જ નહીં, પણ એ સાચું નથી એ મિથ્યાત્વ છે. આપણે સમજી નથી શકતા એ મિથ્યાત્વ નથી. આપણે ઘણા ક્વેશ્ચન્સો કરીએ, ઘણા મગજમાં વિચારો કરીએ, પણ આપણા મગજમાં એ બેસે નહીં વાત, એ પોસિબલ છે. પણ એ સાચી નથી એ કોઈ દાડો નહીં માનવું. ગમે તેટલું એંગલથી બીજા કોઈ સમજાવે પણ આનાથી કોઈ સાચું છે નહીં. શંકા જ જીવનું હાઈએસ્ટ બગાડે છે. શંકા જ જે બીજું કોઈ પણ કર્મ મુક્તિથી અટકાવતું નથી, ખાલી શંકા જ અટકાવે છે. કારણ કે ધ મિનિટ આપણને શંકા એટલે કે ડાઉટ થાય છે, એ મિનિટથી આપણે મિથ્યા દર્શનમાં જવાનું ચાલુ થઈ જાય છે. કહેવાય છે, શાસ્ત્રમાં લખેલું છે, જિનેન્દ્ર દેવના સિદ્ધાંતથી વિપરીત એટલે કે અલગ ડિફરન્ટ ઉપદેશ આપનાર એને એ લોકોના માટે શબ્દ યુઝ કર્યો છે નિનવ કરીને. નવ તો એ નિનવ કહેવાય છે. ભગવાન મહાવીરના તીર્થમાં 7 એવા મોટા નિનવ થઈ ગયા જેની ગણતરી થાય છે. એવા 7 જણ થઈ ગયા જે ભગવાનની કીધેલી વાતમાં એનાથી ઓપોઝિટ કોઈ પણ એક પ્રિન્સિપલથી એ પડ્યા અને એમની વાતથી અલગ થઈ ગયા. તો એવા 7 દાખલા આવે છે. તો અહીંયા આપણે એક દાખલો સમજીએ, બહુ ઇન્ટરેસ્ટિંગ ફાઇન વાત છે. તો ભગવાન મહાવીરના નિર્વાણ
એમના નિર્વાણ પછી 544 વર્ષ ગયા. ત્યાં પછી એક નગરમાં એટલે એક શહેરમાં એક જગ્યાએ એક મોટા આચાર્ય હતા. એમનું નામ શ્રી ગુપ્ત. એમનો શિષ્ય એનું નામ રોહગુપ્ત. મોટા વિદ્વાન આચાર્ય. અને એમને ઘણા શિષ્યો હતા. એમાં એક શિષ્ય રોહગુપ્ત. અને એ નગરનો રાજાનું નામ બલશ્રી. એ જ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, પંડિત. એ પંડિત પેટ ઉપર જોરથી પટ્ટો બાંધીને જ ચાલે, એકદમ ટાઈટ. બધા પૂછે તો કહે કે મારા પેટમાં એટલું બધું જ્ઞાન છે, એટલું જ્ઞાન સમાયેલું છે કે ફાટી ન જાય એટલે હું આ પટ્ટો બાંધીને ચાલું છું. એ રીતે અભિમાનથી એ ચાલતો. આના કારણે એ પંડિતનું નામ પોટ્ટસાલ પડ્યું. પેટ ઉપર પટ્ટો બાંધે એટલે પોટ્ટસાલ પડ્યું. આ પંડિતે અભિમાનથી ત્યાંના રાજા પાસે ઢંઢેરો પીટાર્યો, અનાઉન્સમેન્ટ, કે મારા જેવો કોઈ બીજો જ્ઞાની છે નહીં, અને કોઈનામાં પણ હિંમત હોય તો મારી જોડે ડિસ્કશન, ચર્ચામાં આવે અને મને હરાવે. આ વાત જે શિષ્ય હતા રોહગુપ્ત, એણે સાંભળી. એનાથી રહેવાયું નહીં. અને ગુરુને કહ્યું જઈને કે મેં તો આ પોટ્ટસાલને ચેલેન્જ કરી કાઢ્યો છે. એને મેં કોમ્પિટિશન માટે કહી દીધું છે કે રાજસભામાં આપણે કરીએ. ગુરુને પૂછ્યા વગર શિષ્ય ઓલરેડી કરીને આવ્યો આવું અનાઉન્સમેન્ટ. ગુરુએ કીધું કે આ તે ખોટું કર્યું. આપણે જૈન મુનિઓએ ગમે તે આપણી પાસે જ્ઞાન હોય કે નહીં, એ આત્મનિર્જરા, કર્મની નિર્જરા માટે જ વાપરવાનું છે. કોઈની જોડે કોમ્પિટિશન કે કોઈની જોડે ડિસ્કશનમાં તે એ જ્ઞાન એ બધું વાપરવાનું નથી. પણ હવે તો કહેવાઈ ગયેલું એટલે એને તો કીધું કે હવે તમે મને મદદ કરો, મારે તો આ કહેવાઈ ગયું છે. એટલે ગુરુએ ન છૂટકે કીધું કે મને ખબર છે આ પોટ્ટસાલ પેલો પંડિત બ્રાહ્મણ પાસે એવી અમુક વિદ્યાઓ છે, એટલે એવું નોલેજ છે કે તને હરાવી શકશે. તો હું તને એના ક્વેશ્ચનોથી તો હું તને એની સામેની ઓપોઝિટ વિદ્યાઓ આપું છું કે જેનાથી તું એના જવાબો આપી શકશે. એમ કરીને ગુરુએ એ રોહગુપ્તને અમુક વિદ્યાઓ શીખવાડી. અને એની જોડે એમને એક રજોહરણ એટલે કે જે હાથમાં જે પેલું ક્લીન કરવાનું એ આપ્યું અને કીધું કે આ મંત્ર મેં કરેલો છે આના ઉપર, એટલે જો તને કોઈ આફત એટલે કે તને કોઈ ઉપદ્રવ, તને કંઈ બહુ મોટી ડિફિકલ્ટી આવે તો એને તારા માથા ઉપર ફેરવજે તો તારી ડિફિકલ્ટી જતી રહેશે. રોહગુપ્ત રાજસભામાં આવ્યા જે દિવસે કોમ્પિટિશનનો દિવસ હતો, અને પેલો પોટ્ટસાલ બી આવી ગયેલો. આખી સભા ભરાઈ ગયેલી, રાજા પોતે બેઠા. રોહગુપ્તે કીધું, વિચાર્યું મનમાં કે હું પહેલાં પોટ્ટસાલને જ કહું, તું સવાલ પૂછ અને હું પછી જવાબ આપીશ. પોટ્ટસાલે અગ્રી કર્યું કે ઓકે, હું પહેલો સવાલ પૂછીશ. એણે પછી તરત વિચાર્યું કે આ તો કોઈ જ્ઞાની લાગે છે, કોન્ફિડન્સ બહુ છે, અને જૈન ધર્મના સાધુ છે, તો હું એના જ એક પોઈન્ટથી એવો પોઈન્ટ એને કહું કે એ એની સામે કંઈ જવાબ જ ના આપી શકે. હી હેઝ નો ચોઇસ બટ ટુ એક્સેપ્ટ કે ના, વાત બરાબર છે. એ સમયમાં આર્ગ્યુમેન્ટ કેવી રીતે થતા હતા કે એ બોલે એની સામે તમારે એવું કંઈક કહેવાનું કે જેમાં પેલાને જવાબ આપવાનું ચાન્સ ન મળે. છેલ્લે જે જવાબ ન આપી શકે એ હાર્યો.
તો આને જૈન સિદ્ધાંતથી જ હું એને હરાવું એમ કરીને પોટ્ટસાલે વિચાર કર્યો અને એણે કીધું કે દુનિયામાં બે જ રાશિ છે. રાશિ એટલે તત્વ ગણો તમે. તો એક છે જીવ રાશિ અને એક છે અજીવ રાશિ. આ બે જ રાશિ છે દુનિયામાં. એમ પોટ્ટસાલે સ્ટેટમેન્ટ કર્યું કે તમે અગ્રી કરો છો? એમ એણે રોગુપ્તને પૂછ્યું. રોગુપ્તે તો કોઈ પણ કારણે પેલાને હરાવવાનો જ હતો. હવે આમાં એને નવો કોઈ પોઈન્ટ કાઢવો જ પડે. તો એણે પોઈન્ટ કાઢ્યો, ના, કે દુનિયામાં 3 રાશિ છે, 2 નથી. એક છે જીવ રાશિ, એક છે અજીવ રાશિ અને ત્રીજી છે નો જીવ રાશિ એટલે જીવાજીવ રાશિ. રોગુપ્તે કીધું કે તિર્યંચ, મનુષ્ય, નારકી, દેવ એ બધા જીવ રાશિ છે. બધી જે અજીવ વસ્તુઓ છે, આ સિંહાસનથી માંડીને મહેલથી માંડીને બધું, એ બધું અજીવ રાશિ છે. અને પછી પોતે એક સૂતરનો દોરો એટલે એક થ્રેડ લીધો અને થ્રેડને એકદમ વાળ્યો અને એક જમીન પર મૂક્યો. હવે થ્રેડને એટલો વળેલો, ફોલ્ડ કરેલો કે જેવો મૂક્યો એ થ્રેડ અનફોલ્ડ થવા માંડ્યો પોતાની જાતે. એટલે રોગુપ્તે કીધું કે જુઓ, આ નો રાશિ, આમાં જીવ પણ છે ને અજીવ પણ છે. એમ કરીને એને થ્રેડને બતાડીને કીધું આ ત્રીજી રાશિ છે. એની જોડે દાખલો આપતા એ પણ કીધું કે ગરોળીની તમે પૂંછડી કાપો પછી એ હજી હલશે તો એમાં જીવ ને અજીવ છે બંને, તો એ નો રાશિ ગણાય. આ રીતે એમણે સમજાવ્યું. અને આનાથી પછી પોટ્ટસાલે નેક્સ્ટ 1 by 1 એને વિદ્યાનો ઉપયોગ કર્યો. એની પાસે જે નોલેજ હતા, મંત્ર હતા કે રોગુપ્તને હું હરાવું. તો રોગુપ્તને તો એના ગુરુએ પણ શીખવાડેલું સામે, એટલે એના દરેકના સામે જવાબો આપ્યા. અને છેલ્લે રોગુપ્તે માથામાં પેલું રજોહરણ ફેરાવ્યું કે હવે સ્ટોપ થઈ જાય. એટલે ત્યાં જ રાજાએ અનાઉન્સ કર્યું કે રોગુપ્ત જીત્યા અને પોટ્ટસાલ હાર્યો. અને રોગુપ્તને ખૂબ જ સન્માન કર્યું. રોગુપ્ત ખૂબ જ માન જોડે રાજસભાથી પોતાના ગુરુ પાસે આવ્યા અને ગુરુને કીધું કે મેં પોટ્ટસાલને હરાવ્યો. ગુરુએ કીધું તે હરાવ્યો એ બરાબર છે, તે એનું અભિમાન નીચે લાવવું હતું, કારણ કે કોઈ પણ જ્ઞાનીને અભિમાન ચડ્યું હોય, નીચે લાવ્યું, એ બરાબર છે. પણ તે જે આ સિદ્ધાંતની ખોટી વાત કરી, જે 2 રાશિના બદલે તે 3 રાશિ કીધું, એ અસત્ય છે. તમે રાજસભામાં જઈને કહો કે આ મેં પોટ્ટસાલને હરાવવા માટે મેં આ કર્યું હતું, બાકી સત્ય તો 2 જ રાશિ છે. પણ હવે આમને ઈગો નડી ગયો રોગુપ્તને કે હવે કયા મોડે, હું કોઈ સવાલ જ નથી કે હું જઈ શકું. મેં એને હરાવ્યો છે, મારું એટલું નામ થયું છે. તો એમણે આ એક અસત્યને પકડી રાખ્યું કે ના, પોતે જ માનવા માંડ્યા કે એમાં ખોટું શું છે, આ ત્રીજી રાશિ છે, આવું ઘણું થાય છે કે જીવ ને અજીવનું મિક્સ થાય છે. એમ કરીને પોતે ભગવાનથી અલગ જુદો વિચાર કરવા માંડ્યા અને પોતે વન ઓફ ધ નિનવ બન્યા 7માંથી. આ અસત્ય એમને એટલું ભયંકર ભારે પડે કે ગમે તેટલું તમે ચારિત્ર પાળો પણ તમારે એ ચારિત્રના હિસાબે દેવલોક મળે, પણ કયું દેવલોક મળે? બહુ હલકું દેવલોક મળે, જેમાં તમારે બીજા દેવોનું સેવા કરવી પડે. મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે બધા જ દેવો એટલે બધા જ આપણી જેમ જ પૃથ્વી છે. નોકર બી હોય, શેઠ બી હોય, રાજા બી હોય. તો તમને દેવલોક મળ્યું પણ તમે નોકરની સ્થિતિ પર આવી ગયા. તો ભગવાનનો કોઈ પણ સેન્ટેન્સમાં તમે ડાઉટ, જૂઠ કરવાથી તમારો ભવો ઘણા વધી જાય છે અને તમારો નેક્સ્ટ ભાવ તો ખૂબ જ
હલકી જગાએ થાય છે. તો આ રીતે અસત્ય વ્રત, થુલાઓ મુસાઈવાયો વીરમણ વ્રતને આપણે લેવાનું છે. બીજા કોઈને કંઈ પણ બગડે લાઈફ, હિવી સત્ય અસત્ય એવું ન બોલવું, એના માટેનું આ વ્રત રાખવાનું મનમાં, અને એ જ રીતે આપણે લેવાનું. બાકીનું જે નાનું નાનું છે એમાં ડરવાની જરૂર નથી, કારણ કે આપણે બધા જ સમજીએ છીએ, આપણે બધા જ શ્રાવક છીએ કે એ જો જલ્દીથી બોલાઈ જાય, કહેવાઈ જાય, પણ એઝ લોંગ એઝ બીજાનું ન બગડે ત્યાં સુધીનું અસત્ય તો એબ્સોલ્યુટલી બોલવું નહીં. તો આ રીતે આપણે આજનું એક બીજું વ્રત કરીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ત્રીજા વ્રત પર આવશું. અને હવે કોઈને કંઈ સવાલ હોય? ઓકે, હા, કોઈને સવાલ છે? जय जिनेन्द्र अमित। हाँ, जय जिनेन्द्र। भैया आपने दूसरे व्रत में कहा कि सबसे ज्यादा कर्म वचन के कारण लगते हैं। हाँ, तो पहले व्रत जो आपने बताया था प्राणातिपात, तो उसमें किस योग से ज्यादा कर्म लगते हैं? उसमें क्या है, आप अनुमोदन से ज़्यादा लगेगा, क्योंकि आप बहुत चीज़ नहीं करते. आप समझिए, आप, मैं, आप, हम लोग कभी भी इवन दो बे इंद्रिय, ते इंद्रिय, चौदेंद्रियों भी मारने की इच्छा तो नहीं, पंचेंद्रिय तो जाने दो, बट ये भी अपने को मारने की इच्छा नहीं होती है. अपने घर में भी होता है तो अपने आदमी को भी बोलता है तो कहते हैं कि संभाल के लेना, कि बाहर फेंक देना संभाल के. वो ऐसा ही अपना माइंड हो गया, इतना ज्ञान, इतना अपने पालने से. लेकिन जब भी वो नहीं होता है, अपने, हम लोग नहीं बोलते, लेकिन नहीं होता है और उसमें अपना साथ रहता है तो वो अनुमोदन हो जाता है. जैसे कि मैंने लास्ट टाइम बताया कि आप फ्लावर का माला नहीं पहनेंगे क्योंकि आपके सामने हिंसा दिखती है, लेकिन आपने मोती की माला पहन ली तो उसमें पीछे जो हिंसा हुई वो अपने को याद नहीं है ना, तो वो अनुमोदन है. इसीलिए हम लोग को बहुत चीज़ बोलते हैं कि लेदर नहीं यूज़ करो, कि वो सिल्क नहीं यूज़ करो, मोती यूज़ नहीं करो. कोई ऐसा नहीं बोलता है कि आप लोग कट के करते हैं. ये सब में अनुमोदन है कि हम लोग तो करते नहीं, हमारे सामने तो प्रोडक्ट आ जाता है रेडी. तो अनुमोदन से हाईएस्ट हिंसा होती है अपने, क्योंकि हम लोग अभी वो सामने से मारने के कि किसी को डायरेक्ट करेंगे कि तू मार दे, ऐसा तो अभी अपना लोग का जीव अपना अंदर का रहता नहीं है. हम लोग उससे तो ऊपर आ गए हैं. एक मिनट, सुनाई नहीं देता आपका. हाँ, नहीं, आपका म्यूट है. हाँ, बोलिए. अनुमोदन जो है वो मन का हुआ 3 योग में. अनुमोदन है वो बेसिकली मन का होता है. यस, वही होता है. Thank you. ओके, तो अभी नेक्स्ट टाइम नेक्स्ट थर्ड व्रत लेंगे.